નવી રૂમે કોની ભાવુની કેવી લાગી અમાર રૂમ કમેન્ટ કરજો. હા એક ઓસરીએ 2 રૂમ છે. રૂમ રસોડું દેહમાં હોય એવું કા દેહમાં હોય ને એવું છે. આ અમાર નવી રૂમ જો ફાઈનલ એટલું છે. તું અને જીનું આવ્યા છે જુઓ અત્યારે હા ગુડ મોર્નિંગ જય માતાજી બાપા સીતારામ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો મસ્ત મજાનો સવાર પડી ગઈ આપણે ને નાઈન ધોઈને થઈ જતી રેડી. જય માતાજી જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? આજ તો બહુ સાજો વરસાદ આવ્યો છે. રાતે વરસાદ કેટલો બધો આવ્યો આજે અરૂડ તો થયો એટલો વીજળી કડાકા ને ભડાકા. હા સુરતમાં થઈ વાત વરસાદ કહી દે સુરતમાં વરસાદ આવ્યો. ઉપર હરખું બોલ હું તાણીને બોલવાનું આમ તાણથી બોલ જય માતાજી. મેંગલાન જેમ નહીં બોલવાનું, વ્યવસ્થિત બોલવાનું. કાઢ દેવ બોલતો બોલો હા જય માતાજી બાપા સીતારામ. હા રાતે કેટલો બધો વરસાદ આવ્યો તો ભડાકા થતા હતા. ભડાકા થતા હતા. ભડાકા તડાકા તું ઊંઘમાં હતો તને ખબર જ નથી. રાતે વરસાદ આવ્યો હતો જો આજમાં એવું છે રાતે બહુ વરસાદ આવી ગયો છે એમને ખબર હતી કેમ કે બારી થાય એમ તાબાનું પાણી પડે તે અવાજ આવે ભૂંગળામાં અને વીજળીના કડાકા થતા અને અરૂડતો હતો એટલો. હા જો આ પાઉબેન ઘરેથી પલંગ લઈ આવ્યા છે. હા તો આ શેઠ ભાવ કરે છે બધા બેઠા અત્યારમાં મજા આવે અત્યારે કા બોલ જય માતાજી એમ બોલતો તાણી સવારમાં છે ને શરૂઆત કર્યું સવારની એટલે આમ દિવસ સારો હસી મજાકથી જ શરૂઆત કરવાની એટલે આખો દિવસ સારો થાય એવું છે. હા એટલે છોકરા અને ફેમિલી હારે તને એન્જોય કરી તો મજા આવે એમ થોડી હસી મજાક રહીને એન્જોય કરો એન્જોય કરો એન્જોય. કાંઈ નહીં હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. એ કેન્ડી લેતા આવો. કેન્ડી મંગાવો બિસ્કટ નીચે હાલો બસ ને હાલો તો સારા પાણી એકવાર પી લીધા ને બીજો પી નાખ્યો એમ પછી જવા દીધું કામે અત્યારે. વરસાદ આવ્યો ને પછી ગરમી વધી ગઈ. વરસાદ રાતે સારો આવી ગયો. હા લ્યો અમારે દોઢ ડાયા પહેલાં લેવા પડે પછી અમારો વારો આવે. એને તોડી નાખ્યું તું તોડી નાખ ખાવા મળો ને. હા ખાવ તમે બે. હા ખાવા મળો હાલો. જો એવું છે રાતે વરસાદ તો આવી ગયો સારો પણ પાછું એ ગરમી અત્યારે બહુ વધી ગઈ ગજબની ગરમી થાય છે. તો બહાર જાવીને બફારો એટલો થાય પંખા એટલે બેસી ત્યારે એમ થાય છે કે નહીં પવન આવે એમ ન હાલો. અત્યારે તો ગરમીના પલ્લીને કામેથી બી આવ્યા અને જો ખાવાની તૈયારી કરી નાખી છે અને મસ્ત એનું પાછી આજ રેસીપી બનાવી નાખી છે મમતાની રેસીપી બહુ સારી આવડે એ વાહ જો હું ત્યાં અડદની દાળ. હે આદી અડદની દાળ. આજી અડદની દાળ પણ તારા મજા આવે ખાવાની. હાવ હાદે ઓલો વાડીએ કેમ જાતા દાડીએ હા ને ના ઓલા લઈને ખેડૂત લઈને આવતા એવી ભાત લઈને બપોરે આવે એ હા રીતનું ના આવી તું હોય મજા આવે ખાવાની કા. એને અરે કેરીનું આથણું ને જો મરસાનું મરસા ને કેરીનું આથણું કેરી બગડી પાપડ ગયેલી નીકળી. કેરી બગડી ગઈ લેવા બસ જવા જો. હાલો. હા ભાઈ તારું બિસ્કિટ જોયું આ બિસ્કિટ જ દેખાડ્યા કરે નકરો ખાવા મળી જાય. એટલે લાલ મરચું નથી નાખ્યું હા પછી લીલું આદુ લીલું મરચું આદુ લસણ ને ધાણા ને એવું નાખ્યું મસ્ત દેખાય છે ખાવામાં સારી દેશી તો હવે હે છે. હવે કાંઈ નહીં હાલો ખાઈ લઈએ. જમવાનું ટાણું થઈ ગયું છે ગરમી થાય છે હમણાં કુલર શરૂ કરવું છે વિડીયો શૂટ થઈ જાય એટલી ઘણી બેઠા થઈ કુલર શરૂ કરી દેવું છે પાછું ભાઈ એવા ઘેરે. અને આ આખો દી છે ને મમતાની એ એક ખબર નથી રહી હજી અત્યારે નહીં ખબર હોય કાંઈ મને શું ખબર હે આ છે ને ભૂલમાં છે ને અમારે બેન મેચિંગ કપડાં પહેરાઈ ગયા છે ભૂલમાં હો એવું નક્કી ન જ કર્યું કે આ મેચિંગ પહેરવાના છે કેમ કે હું તો પહેલાં નાઈન ધોઈને કામે વહી ગયો હતો એને નાવા ધોવાનું બાકી હોય પછી એ તો મોડેક થઈને તૈયાર થાય એટલે ભૂલમાં છે ને મેચિંગ થઈ જાય છે આજમાં કા તમને અત્યારે ખબર પડી એમ મને બપોર પછી યાદ આવ્યું રોંઢે. એવું છે. હા. મને તો એવું યાદ ને કે હાલો આપણે બે મેશિંગ કર્યું કાંઈ નહીં હાલો ફેમિલી કઠિન ખીચડી ખાવા. હા પેલી એક કહેવત છે ને કે કાંઈ નહીં કઢી ખીચડી ખાઈને સૂઈ જવાનું એ રીતનું છે આજમાં તો કઢી અને ખીચડી બે જ બનાવ્યું કા. બપોરની ભાખરી ને દાળ પડી છે તો એના થઈ કે તમારે હા આપણે તો હાલે બપોરની દાળ છે અને એક ભાખરી છે આવડા કઢી ખીચડી હોય તોય હાલશે. ખીચડ ખાયા કહેવાય ખીચડ ખાયા. ખાયા નહીં મજા આવે. દાળ ભાત કરતા કઢી ખીચડી ખાવાની મજા આવે. એટલે કહું ખીચડ ખાયા હોય ને ખીચડી ને એવું વધારે ખાય. બગદાણા જાતા. હા અમે છે ને રાતે 9 વાગે પરવડીથી નીકળતા
અને 10-11 વાગ્યાને બગદાણા પ્રસાદી લઈને પાછા આવતા પરવડી છે, હા? પહેલાં. ત્યારે હરદેવ હતો, હા હરદેવ નાનો હતો ત્યારે અમે બહુ એમાં પહેલાં રખડવા જતા, પણ હવે તો બધું ઓછું કરી નાખ્યું રાતનું. નકર પહેલાં રાત લાંબા રૂટે બહુ રખડવા જતા અમે. ફરવા એટલા સાતા, હે ફરવા એટલા સાતા. એવું નથી વિડીયોમાં છે તો જ જાય, પણ પહેલેથી જાતા જ તે, હા? હા, મજા આવે. વિડીયો તો પછી શરૂ કર્યા. એ પહેલાં અમે બહુ ફરવા બહુ જતા હતા. યતુભાઈ આવ્યા ને પછી ઓછું જ આવે. એ તો 4 સવારી ગાડીમાં છે ને થોડુંક કેવરાવે એટલે આપણે ઓછા જાય બધી મમ્મીને પાસે એકલો હાલતો એમ. નાના તામ ધડાતો હાલતો હા, એ ધડાતો હાલતો. આ થોડો ગોગળીયો છે એમાં તોતરીયો. એ છે ને ધડાતો હાલે, ઢહડાતો એમ નહીં. જામ હાલતો જો કેમ હાલતો કે ધવડાતો કા એમ ને. ગોગળીયો તોતળીયો છે થોડોક. હાલો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો છે. વાળું પાણી કરીને હજી એક જગ્યાએ જવું છે. તો મિત્રો વાળું પાણી કરીને વહી આવ્યા છીએ આપણે જો નવી રૂમે. કોની? ભાવુની રૂમે આવ્યા છીએ અત્યારે વાળું પાણી કરીને મસ્ત મજાનું. ને જો આ છે ને ભાવની રૂમ છે. એ તમને ભાવની વિડીયોમાં તો ઓલરેડી આવી ગયું છે એનું. આ તો હું તમને અલગથી બતાવી દઉં છું. આ એની રૂમ છે. આ રૂમ છે મસ્ત મજાની. અને સાઈડમાં છે રસોડું. હાલો બતાવી દઉં કન્ટિન્યુ વિડીયો માર્યો એટલે. હા, રસોડું એનો વિડીયોમાં ઓલરેડી આવી ગયો છે. આખો વિડીયો રૂમનો જ બનાવ્યો છે સ્પેશિયલ. ને આપણા માટે આ થોડું ઘણું તમારા માટે જો આ રસોડું છે. અહીંયા જો આ ઊભું રસોડું છે. હા, એ બધું આવી રીતનું છે. નવું મસ્ત મજાનું સામાન ગોઠવી નાખ્યો છે. છત્રપતિ શિવાજી સામાન રૂમનો અમે ફેરવા આવ્યા હતા એટલે અત્યારે પાછું જોવા આવ્યા કેમ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે ને. એટલે તો અત્યારે બધા ધાબા પર બેઠા થઈ બહારવા લાઈટ બેન. હવે આખા કેવી છે કે નહીં નવી રૂમ કેવી લાગી? હા, સરસ મજાનું ગોઠવી નાખ્યું બધું. ઓલી હતી ને જેવી છે સેમ ધાબાવાળું જ મળ્યું છે. જો અહીંયા મોટું ધાબુ છે. અહીંયા તે બધી બાજુ જો એક ખાટલો અહીંયા, એક અનપા અરદેવની છે. હા હો કેવી લાગી અમાર રૂમ કમેન્ટ કરજો. હા, એક ઓસરીએ 2 રૂમ છે, રૂમ રસોડું દેહમાં હોય એવું કા દેહમાં હોય ને એવું છે. આ અમાર નવી રૂમ જો ફાઈનલ એટલું છે. મમતાને કામ કરવા બોલાવી. જો અત્યારે કપડાં હકેલવા મળી. ના ના કામ કરવા નથી બોલાવી. અમે આવ્યા હતા અમારા કામ હાટું છે. બેઠા છે એટલે. કપડાં હકેલ નાખ્યું એમ. ટૂંક સમયમાં મારે છે ને મમતાને ભેગી લઈ આવી છે. હા, ભેગી જ લઈ જવાનું છે એને હા, હવે. અહીંયા. એટલે હું કામ કરવાનું સારું પડે કે તો એક રૂમમાં હું રહું ને એક રૂમમાં તમે જાય છો. હા તો એમ કરીએ બે રૂમ રહોડું છે એટલે કા હા એ ભરતું તો લઈ લઈએ આપણે. તો સારું. આ રસોડામાં ટોયલેટ છે ને એટલે નકર બહાર ટોયલેટ હોય ને તો 2 રૂમ આરામથી થઈ તો હું જાય. તમારા રૂમમાંથી ટોયલેટ ન જવા દઉં એમ. આમ ક્યાં જાય? અમે તો ઓલે કાંઈ હતું કાંઈ નહીં, હાલો કપડાં હકેલ નાખો હવે. ત્યારના અમે છે ને ધાબા ઉપર હવાણ કરતા હતા અને અત્યારે ગરમીનો માહોલ છે. જો વરિયાળી શરબત બનાવી નાખ્યું છે ભાવુએ કા. હા હાલો આવો પીવા. હા, ઠંડુ છે. વરિયાળી શરબત છે ને અમારા હાટું નથી બનાવ્યું સ્પેશિયલ. મહેમાન આવ્યા છે, ગુરુ અને જીનું આવ્યા છે. જુઓ અત્યારે હે. હા, ઈવડા એ પહેલી વખત આવ્યા છે અત્યારે કા. હા પીવાનું છે શરબત. શરબત પીવાનું જ હોય ને. ના ના એ જો એ થઈ રહી છે ને એકમાંથી કા. તો કાંઈ નહીં, હાલો હજી થોડીક વાર બેસું, હવાન કરશું ને પછી છે ને જવા દઈશું ઘરે. હાલો તો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું એક નવા વિડીયો સાથે.